માહોલથી સતત અપડેટ રહેવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર. મિત્રો, લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. એનડીએને પૂર્ણ બહુમત સાથે સત્તા મળી જાય એવા ઉજળા સંજોગો જે નિર્માણ પામ્યા છે. સામે પક્ષે ઇન્ડિયા પણ 234 બેઠકો સાથે હરીફાઈમાં છે. હવે જ્યારે આપણે વાત કરીશું ગુજરાતની, તો 26માંથી 25 બેઠકોની જે ચૂંટણી યોજાઈ હતી એમાંથી બનાસની બેન ગેનીબેન એક બેઠક જીતવામાં સફળ રહ્યા છે. મતલબ કોંગ્રેસે ગુજરાતમાં ઘણા લાંબા સમય પછી ખાતું ખોલાવ્યું છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે રીતે 5 લાખની લીડથી બધી જ બેઠકો જીતવાનો જે વિશ્વાસ વ્યક્ત કરતી હતી તેમાં મોટા ભાગે નિષ્ફળ રહી છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી એ જીત તો મેળવી છે. પૂર્ણ બહુમત માટે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં પણ એટલી સીટો મળી નથી, એટલે કાખ ગોળીની સરકાર બને એવું પણ અત્યારનું ચિત્ર છે. નરેન્દ્ર મોદીએ જો વડાપ્રધાન પદે ફરી વખત આરૂઢ થશે તો પણ એમણે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારની ઘોડીનો સહારો તો લેવો જ પડશે. વાત કરીએ આપણે ગુજરાતની અને રાજકોટની. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન અને જે કાંઈ બીજા બધા વિરોધ, વિખવાદ અને જે કાંઈ એવું જોવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીને અંદરનો વિરોધ, ટિકિટના વહેંચણીના પ્રશ્નો સહિતનો જે કાંઈ બાબતો છે એનો સામનો કરવો પડશે. ચૂંટણીમાં કંઈક ચૂકવણી કરવી પડશે, પરંતુ એવું કશું થયું નથી અને અમિત શાહ, CR પાટીલે 7 લાખથી વધુ લીડથી બેઠક જીતી લીધી છે. રાજકોટની વાત કરીએ તો ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર જેને કહી શકાય એવી પરસોત્તમ રૂપાલાની આ સીટમાં તેમનો ભવ્ય વિજય થયો છે. એક રીતે કહી શકાય કે ક્ષત્રિય આંદોલન જે કાંઈ અસ્મિતાના નામ ઉપર ચાલુ હતું કે એકતાના નામ ઉપર ચાલુ થયું હતું એની ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નથી. એટલું કહી શકાય કે જે કાંઈ નેતાઓ અને જે કાંઈ સમાજને એકત્રિત કરીને જે મેસેજ આપવાનો હતો એ મેસેજ કે સંગઠનની તાકાત ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ પ્રકારની જોવા મળી નથી. ગુજરાતના રાજકારણની વાત કરીએ તો ગુજરાતમાં સરકારમાં નવા મંત્રીમંડળ અને એમાં જે કાંઈ 5 બેઠકોની પેટા ચૂંટણી હતી તો એ પેટા ચૂંટણી જે CJ ચાવડા અને અર્જુન મોઢવાડિયા જેવા ધુરંધરો જીતીને આવ્યા છે, ત્યારે ગુજરાતના મંત્રીમંડળની પુનર્ગઠન થશે તો એમને પણ ઉજળા સંજોગો છે. વાત કરીએ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં જે કાંઈ એવું પણ ચર્ચાતું હતું કે અંદરના લોકો એ પણ કંઈક ભૂમિકા ભજવી છે, તો એમાં શું પગલાં ભરાશે? તો એવું બની શકે કે સંગઠનમાં ફેરફારો થાય. જે કાંઈ ભારતીય જનતા પાર્ટીમાં રહીને અંદર ખાને જેને કંઈ કામો કર્યા છે એમની સામે શિસ્તનો કોરડો પણ ઉગામી શકાય. આમ એકંદરે જોવા જઈએ તો ગુજરાતની અને દેશની આ ચૂંટણીમાં ઘણા ફેરફારો થયા છે. મતદારોએ એક લાઈન ખેંચી દીધી છે કે આ લાઈનની બહાર તમે કામ કરી શકશો નહીં. ગુજરાતીમાં કહેવાય છે ને કે ભાઈ નાથ બોલવી દીધી છે, મતલબ બ્રેક મારી દીધી છે, લિમિટ સેટ કરી દીધી છે. ગુજરાતમાં પણ કેટલાક ફેરફારોનો સંદેશો છે. જોઈએ આપણે કે કેવા ફેરફારો થઈ શકે છે. મંત્રીમંડળના ફેરફારો અપેક્ષિત છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આડકતરી રીતે એવું જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં હજી સભ્યો ઉમેરી શકાય એમ છે. બીજી તરફ જે કંઈ ચૂંટણીનો માહોલ અને ગુજરાતમાં અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી માટે જે આખી સ્થિતિ ઊભી થઈ છે, પૂર્ણ બહુમતી એક પક્ષ તરીકે એમને મળી નથી, એટલે એમને પણ કેટલાક સુધારાઓ જરૂરી બન્યા છે. કેવા સુધારા ભારતીય જનતા પાર્ટી કરે છે એના તરફ સૌ કોઈ નિમિત્ત છે. ગુજરાતમાં ખાસ તો રાજકોટના અગ્નિકાંડ, ક્ષત્રિય આંદોલનમાં જે કાંઈ ભૂમિકાઓ હતી એનો પણ અભ્યાસ થશે.
આગામી સમયની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થાય એવી પૂર્ણ શક્યતા છે. યુનિયન પોસ્ટ ન્યૂઝ ચેનલ ને આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.